બોલો શ્રી મેલડી માત કી જય। જો તમે મેલડી માની પૂજા અર્ચના પ્રાર્થના દરેક વસ્તુ કરતા હોય મારી બહેનો, મારા ભાઈઓ, મારા વડીલો, તો એક વાત ખાસ યાદ રાખવી, જ્યારે પણ કોઈ પણ માનતા રાખો તમે મેલડી માની, ત્યારે એક વાત ખાસ અને એક વાત હંમેશા દિલમાં રાખવી કે માનતા એવી રાખવી જેથી તમે સંપૂર્ણ પૂરી કરી શકો છો। પણ મારા ખ્યાલ મુજબ માનતા તમે કેવી રાખી શકો છો મારી બહેનો, મારા ભાઈઓ, વડીલો, એવી માનતા રાખો જેથી તમારા વિચાર સમૃદ્ધ બને। એટલે કે જે વિચાર છે ને સમૃદ્ધ બનાવવા માટેનો એટલો જ પ્રયત્ન છે કે કોઈ ભાઈ જો મેલડી માની માનતા રાખતા હોય મારી બહેનો, તો એ માનતા કંઈક એવી રાખશે કે કોઈ પણ જાતનું વ્યસન હોય, કોઈ પણ જાતની ખરાબ નજર હોય, કોઈ પણ જાતની અંદર જો પોતાનામાં ખરાબી હોય કે મારી આ આદત છે એ ખરાબ છે, એ પછી કોઈ પણ આદત હોય જેના કારણે નુકસાન થતું હોય, એ પછી કોઈ સિગરેટ, માવો, દારૂ, બીડી અથવા તો કોઈ બીજી જાતની ચુગલી કરવી અથવા તો કોઈને ઝઘડા કરાવવા કે આવી કોઈ પણ આદત ખરાબ હોય તો તેવી જે છોડાવી હોય એવી માનતા રાખશો તો ક્યાંક ને ક્યાંક તમારા માટે અને દરેક વ્યક્તિ માટે સારામાં સારું કહેવાય। એવી જ રીતે જે બહેનો છે, બહેનો જે માનતા માને છે એના માટે પણ એક અલગ માનતા છે કે ભાઈ તમે જે ઘરની અંદર જે ઘર કંકાસ થાય છે, જે તમારા કારણે કદાચ કાંઈ ભૂલ થતી હોય તો એ ભૂલને સ્વીકારી અને એવી ભૂલ ના કરવી જેથી ઘરની અંદર ઝઘડો થાય। એવી જ રીતે કોઈ પણ જે બહેન છે તેમનો બીજી બહેન સાથે ઝઘડો ન થાય, કોઈ પણ જાતનો ઘરની અંદર કંકાસ ન થાય, લોભ, લાલચ કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ આવી માનતા રાખો કે આજથી હું ખોટું નહીં બોલતું, આજથી હું ખોટી પ્રવૃત્તિ નહીં કરું, આજથી હું કોઈ પણ જગ્યાએ ફક્ત ને ફક્ત સત્ય જ બોલવાનો પ્રયત્ન કરીશ। બાકી બીજી માનતા છે મારી બહેનો, એ પણ તમે રાખી જ શકો છો। મેં તમને વાત કરીને હા, કદાચ તમારા જે પતિ છે, તમારો છોકરો છે, એના માટે કદાચ તમે માનતા રાખતા હોય કે મારા છોકરાને જે શરાબની લત લાગી છે એ છૂટી જાય, તો તમે આવી પણ માનતા રાખી શકો છો મારી બહેનો। બાકી તમે બીજી પણ જો મારી અંદર કોઈ પણ આદત ખરાબ હોય તમારા કોઈ પણ હસબન્ડની કે છોકરાની મેં વાત કરે ને એવી જ રીતે, તો એની પણ તમે માનતા રાખી શકો છો, પણ એના કારણે કોઈને નુકસાન ન થાય એવી પણ માનતા રાખજો મારી બહેનો। અને મેલડીમાંનું જ્યારે દર્શન કરવા જાઓ મેલડીમાંના, ત્યારે એક વાત ખાસ રાખજો કે આ જગ્યાએ તમારું મન, તમારી અંદર જે પણ લાભ, લાલચ, ક્રોધ જે પણ હોય તેને અહીંયા આગળ મૂકીને આવજો અને કંઈક ને કંઈક એવી પ્રવૃત્તિ કરજો કે જે તમારી આજુબાજુમાં કોઈ પાડોશી હોય એ ભૂખ્યું ના સૂઈ રહે, બાજુની છોડી ક્યાં જાય છે, બાજુનો છોકરો ક્યાં જાય છે, આવી નેગેટિવ પ્રવૃત્તિથી દૂર રહેજો। અને જે હકારાત્મક વિચારધારા છે એ લઈજો કે એ હકારાત્મક વિચારધારા એટલે કે આજુબાજુમાં પાડોશીમાં કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો દીકરો હોય, દીકરી હોય કે ઘર હોય, એને જરૂરિયાત વસ્તુ શું છે, એટલે કે જે જમવા માટે, ખાવા માટેનું ત્યાં કણે ભરણ પોષણ કરવા માટે કંઈક પડ્યું છે કે નથી પડ્યું, કે ભૂખ્યા છૂઈ રહ્યા છે, અથવા તો એને કોઈ સુવિધાની જરૂર હોય, કોઈ પણ છોકરીને છોકરાને ભણતર માટેની જરૂર હોય મારી બહેનો, મારા ભાઈઓ, તો આવી જગ્યાએ ઉપયોગ બનજો। અને એને જો ચોપડીની વ્યવસ્થા થાય તો ચોપડીની વ્યવસ્થા કરી દેજો, ક્યાંક હોસ્ટેલની વ્યવસ્થા થાય તો હોસ્ટેલની વ્યવસ્થા કરી દેજો, ક્યાંક 5-10 રૂપિયાની છૂટાની જરૂર હોય તો તમારા જે ગ્રુપમાં હોય અથવા તો તમે જેટલી એની સહાય કરી શકતા હોય, તમે જેટલી મદદ કરી શકતા હોય ને તો એ કરશો ને તો પણ મેલડીમાં ખુશ થઈ જશે મારી બહેનો, મારા ભાઈઓ। બાકી તમે જય મેલડીમાં લખી નાખજો અને કદાચ મારા વિચાર પસંદ હોય મારી બહેનો, મારા ભાઈઓ, તો વિડીયોને લાઈક કરી નાખજો જેથી મને પણ એક તમારો સાથ મળે, સહકાર મળે અને હું તમારી સમક્ષ આવા જ વિચાર લઈને આવી શકું જેથી તમે આસાનીથી સમજી શકો કે ભાઈ તમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ જ્યારે પણ તમે મેલડીમાંની માનતા રાખો અને કેવી રાખો ને એ હું અહીંયા તમને કહેવાયો છું। બાકી એવું મારે કંઈ કહેવાની જરૂર નથી, તમને ખબર જ હોય છે કે મારે કઈ માનતા રાખવી છે કે નથી રાખવી, એ તો તમારી ઉપર જ આધાર હોય છે મારી બહેનો, મારા ભાઈઓ, વડીલો, નાના ભૂલકાઓ। પણ મેં કીધું ને એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમે જાઓ મેલડીમાંના દર્શન કરવા ત્યારે એકદમ શાંતથી 5 મિનિટ આ ટાઈપનો વિચાર કરજો અને આ વિચાર કર્યા પછી તમે મને કહેજો કે તમારી અંદર જે ઉર્જા છે
એ કઈ ઉત્પન્ન થઈ, જે ઉર્જા તમારી છે એ કોઈક માટે ઉપયોગી થઈ કે કોઈની મદદ કરી શકે એના માટે ઉપયોગી થઈ, અથવા તે કોઈનું નુકસાન પહોંચાડી શકે એના માટે થઈ, કે ખરેખર મેલેડીમાંનું નામ તમે